વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની હયાતી દરમિયાન આપેલું જ્ઞાન કયા ગ્રંથમાં છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અત્યારે આપણા ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છપાઈને કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓમાંથી પ્રકાશિત થયું છે. સર્વપ્રથમ આ પુસ્તક વિક્રમ સંવત 1959 છપાયું અને એની અંદર 6 પ્રકરણ હતા અને એ 6 પ્રકરણમાં પણ ત્રીજું પ્રકરણ હતું નહીં, કેવલ 5 જ પ્રકરણ હતા. અને આ 5 પ્રકરણની ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું પુસ્તક છપાયું અને જ્યારે સંપ્રદાયના વિદ્વાનોએ એ પુસ્તકનો અભ્યાસ કર્યો તો એ લોકોને જણાયું કે આ પુસ્તકમાં વેદાદિક શાસ્ત્રોથી વિરુદ્ધ તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધમાં ઘણું બધું કહેવાયું છે અને એને લઈને વડતાલના તત્કાલીન કોઠારી પ્રાતસ્મરણીય પાર્ષદ ગોવર્ધનભાઈએ આ છપાવનારાને નોટિસ મોકલેલી હતી અને આ પુસ્તક ક્યાંથી પ્રાપ્ત થયું તથા આ પુસ્તકનો જે ત્રીજો ભાગ છે એ કેમ છપાયો નથી વગેરે વગેરે વાતોનો ખુલાસો કરવા જણાવ્યું. જ્યારે ઓહાપો ઘણો વધી ગયો ત્યારે છપાવનારાઓએ પુસ્તકને પાછું ખેંચી લીધેલું હતું. પરંતુ વિક્રમ સંવત 1966 સાલમાં પુનઃ આની અંદર સંશોધન કરી 5 પ્રકરણ વાળું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું અને એની અંદર પણ ત્રીજું પ્રકરણ હતું નહીં. અને વિક્રમ સંવત 1981માં જ્યારે પુનઃ આ પુસ્તક મુદ્રિત થયું ત્યારે એમાં ત્રીજું પ્રકરણ ઉમેરવામાં આવેલું હતું અને એ જ સાલમાં એટલે કે 1981માં પુનઃ બીજા એક સ્થાનમાંથી આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું પુસ્તક છપાઈને પ્રકાશિત થયું ત્યારે એની અંદર 6 ને બદલે 7 પ્રકરણ હતા. એટલે જેમ જેમ વર્ષો વ્યતીત થતા ગયા તેમ તેમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતોના પુસ્તકની અંદર વધારો થતો ગયો. પહેલા ઘટાડો હતો, પછી એ ઘટાડો ઉમેર્યો અને પછી વધારો કર્યો અને હાલની અંદર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓમાંથી જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું પુસ્તક છપાઈને પ્રકાશિત થયું છે એ 5 પ્રકરણનું છે અને એની અંદર પણ
સંશોધન કરવામાં આવેલું છે. જે 7 પ્રકરણનું પુસ્તક હતું તેમાંથી સંશોધન કરીને આપણા સંપ્રદાયના એક નામચીન વિદ્વાને એ પુસ્તકને સંસ્કૃતમાં અનુવાદ કરી, હિન્દી રૂપાંતર કરી અને ગુજરાતીમાં છપાવી પ્રકાશિત કરેલું હતું, જે અત્યારે આપણા સંપ્રદાયની અંદર જોવા મળે છે. અને એ પુસ્તકની અંદર પણ તમે જોશો તો જ્યાં ત્યાં ભગવાનની દિવ્ય લીલાઓની ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે. ભગવાનના અવતારોને અતિશય ગૌણ બતાવવામાં આવેલા છે. આ ઉપરાંત ગોલોકધામ, વૈકુંઠધામ, અક્ષરધામ જે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો અનુસાર એક જ છે, પરંતુ એને પણ જુદા બતલાવવામાં આવેલા છે. એ પુસ્તકની અંદર જે સ્થાન પર સંપ્રદાયથી અર્થાત કે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી વિરુદ્ધમાં જે પણ કંઈક જ્ઞાન પીરસવામાં આવેલું છે એનું થોડું દિગ્દર્શન હું તમને કરાવું. જેમ કે ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત નંબર 15માં મોટા અવતારોએ પણ કજિયા કર્યા છે. 5 પ્રકરણની વાત નંબર 95માં બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તો તોડાવ્યું, તથા બીજા તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા. આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણએ જે પણ કંઈક લીલા કરી છે એ દિવ્ય લીલાઓની ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત નંબર 21માં તો હદ કરી નાખેલી છે. ત્યાં એવું લખેલું છે કે જે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવા. એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી ઇત્યાદિ પરમહંસોએ પોતાના ગ્રંથોની અંદર રામકૃષ્ણાદિક અવતાર સાથે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની અભિન્નતા બતાવી. એ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની દ્રષ્ટિએ પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 11 સ્કંદની ટીકાની અંદર, ભગત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ 11 સ્કંદની ટીકાની અંદર, તથા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41માં અધ્યાયમાં, તથા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં એવું કહે છે કે ગોલોકધામ, વૈકુંઠધામ અને અક્ષરધામ એક જ છે. કેવલ નામ માત્રથી જ એ ભિન્ન ભિન્ન સ્થાન પર ભિન્ન ભિન્ન નામથી ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે કહેનારા આ બધા જ લોકો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની દ્રષ્ટિએ પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. પ્રકરણ 3 વાત નંબર 2માં એવું લખેલું છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકા આશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. પરંતુ આ વાત ભક્ત ચિંતામણી પ્રકરણ 159 તથા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન તૃતીય પ્રકરણના 41માં અધ્યાયના 56 થી લઈને 59માં શ્લોકમાં જે કહે છે એનાથી સંપૂર્ણપણે વિપરીત છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે રામકૃષ્ણાદિક અવતારોની ઉપાસના કરવાથી, એ ઉપાસક ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી
ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જાય છે. આ વાત સ્પષ્ટ રૂપે ત્યાં લખેલી છે. જ્યારે આ વાતની અંદર તો કંઈક બીજી જ વાત લખેલી છે. પ્રકરણ 4 વાત નંબર 7 ની અંદર એવું લખેલું છે કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જૈસા કલ્યાણ બડે બડે અવતાર કા હોતા હૈ તૈસા કલ્યાણ આજ સત્સંગી કા હોતા હૈ. હવે આ વાત ગઢડા મધ્યના 13મા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી થાય છે અને બધા જ પોતાનું કાર્ય પૂર્ણ કરી મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. હવે અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જતા હોય તો એણે પોતાનું કલ્યાણ કરવાને અર્થે આ પૃથ્વીની ઉપર શા માટે રઝળવું પડે? એટલે આ વાત પણ છે એ શ્રીજી મહારાજના વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. આવું તો કેટલું એ ઝેર આ વાતની અંદર ઓપવામાં આવેલું છે. કપોળ કલ્પિત મૂળ અક્ષરની કલ્પના કરવામાં આવેલી છે કે જે મૂળ અક્ષરનું આપણા સંપ્રદાયમાં કોઈ સ્થાન નથી. ભગવાન સ્વામિનારાયણે તથા એમના સમકાલીન સંતોએ જે સંસ્કૃતની અંદર અને પ્રાકૃતની અંદર જે પણ કંઈક પ્રબંધો રચેલા છે એમાં કોઈ પણ સ્થાન પર મૂળ અક્ષરની ગંધ સુદ્ધા પણ આવવા દીધી નથી. અને આ વાતોની અંદર તો મૂળ અક્ષરની પણ વાત કરવામાં આવેલી છે. અને મૂળ અક્ષરની વાત કરી એક નીર અક્ષરને મૂળ અક્ષર બતાવી બીજા કેટલાય સંતો પરમહંસોને એનાથી ગૌણ બતાવવામાં આવેલા છે તથા અવતારોને પણ એનાથી ગૌણ બતાવવામાં આવેલા છે. તો આવું જ્ઞાન જે છે એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તો ક્યારેય પણ આપે નહીં. હરિચરિત્રમ નામના ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના સંતોના અંગો કહેલા છે. એમાં ચતુર્થ પરિચ્છેદ 61મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગુણાતીતાનંદસ્ય મદવચઃ સ્થિતિ. અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીનું અંગ કયું? તો મારી આજ્ઞાનું અક્ષરે અક્ષર પાલન કરવું એ એમનું અંગ છે. અને સ્વામી ભગવાન સ્વામિનારાયણની દરેક આજ્ઞાઓનું અક્ષરે અક્ષર પાલન કરતા હતા. અને અક્ષરે અક્ષર આજ્ઞાનું પાલન કરતા હોવાથી એવો શિક્ષાપત્રીની 29મી શ્લોકની આજ્ઞાનું પણ અક્ષરે અક્ષર પાલન કરતા હતા. જેની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. અર્થાત કે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય એ શાસ્ત્ર ક્યારેય પણ માનવું જોઈએ નહીં. આ આજ્ઞાનું પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે અક્ષર પાલન કરતા હતા. અને એના પરથી જ એ વાત સ્થિત થઈ જાય છે કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર જે પણ કંઈક કહેવાયું છે એ સ્વામીના વચન તો છે જ નહીં. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરી જ ન શકે. કારણ કે એ તો એક મહાન પરમહંસ હતા અને ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે એઓને જુનાગઢના મહંત બનાવેલા હતા. અને 37 વર્ષ પર્યંત એઓએ જુનાગઢના ગામે ગામ રાધારમણ દેવનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો. એટલે સ્વામી આ વાત ક્યારેય પણ કરી જ ન શકે. તો કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ગુણાતીતાનંદ સ્વામી પણ બદ્રિકા આશ્રમમાં દુર્વાસાના શાપથી શાપિત થયેલા એક ઋષિઓમાંના જ એક ઋષિ હતા. તો એમણે પણ પોતાના સમયગાળા દરમિયાન જ્ઞાન તો આપેલું જ હશે. તો એ જ્ઞાન કયા ગ્રંથની અંદર છે? તો એ જ્ઞાન સંપ્રદાયના
એક પ્રસિદ્ધ ગ્રંથ જ્ઞાન વિલાસની અંદર છે. જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે સંપ્રદાયનું જ્ઞાન ગોંડલના મહારાજા સંગ્રામસિંહજીતને આપેલું છે. આ આખો ગ્રંથ સંસ્કૃતની અંદર છે અને અમદાવાદના તત્કાલીન આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી એનું અનુવાદ થઈને વિક્રમ સંવત 1996 એટલે કે ઈસવીસન 1939માં અમદાવાદ મંદિરથી છપાઈને પ્રસિદ્ધ થયો છે. જેના પ્રથમ અધ્યાયમાં મંગલાચરણ છે, દ્વિતીય અધ્યાયમાં મહારાજા સંગ્રામજીત સિંહના પ્રશ્નો છે અને પછી એ જ અધ્યાયથી ગુણાતીતાનંદ સ્વામી ક્રમશઃ એઓને સંપ્રદાયનું જ્ઞાન આપે છે. ત્રીજા અધ્યાયમાં સદગુરુના લક્ષણ છે, ચોથા અધ્યાયમાં અસદગુરુઓના લક્ષણ છે, પાંચમા અધ્યાયમાં પુનઃ સદગુરુના લક્ષણ છે, છઠ્ઠા અધ્યાયમાં સત્પુરુષોની સંગતિ કરવી એની વાત કહેવામાં આવેલી છે, સાતમા અધ્યાયમાં અસત્પુરુષોના લક્ષણ બતાવેલા છે, આઠમા અધ્યાયમાં ભક્તિનું નિરૂપણ કરેલું છે, નવમા અધ્યાયમાં ઉપાસના વિનાની ક્રિયાઓનું નિરૂપણ કરેલું છે, દસમા અધ્યાયમાં ભગવાનના ઉપાસકોનું જન્મ સાફલ્ય વર્ણવેલું છે, 11મા અધ્યાયમાં હરિવિમુખ પ્રાણીઓની નિંદા કરેલી છે, 12મા અધ્યાયમાં કાળનું લક્ષણ બતાવેલું છે, 13મા અધ્યાયમાં વિશ્વાસુના લક્ષણો બતાવેલા છે, 14મા અધ્યાયમાં સંતો કેવા ઉપદેશ આપે એ વાત કરવામાં આવેલી છે, 15મા અધ્યાયમાં તૃષ્ણાનું સ્વરૂપ બતાવેલું છે, 16મા અધ્યાયમાં મનના લક્ષણો બતાવેલા છે, 17મા અધ્યાયમાં મનોનિગ્રહનો ઉપાય બતાવેલો છે, 18મા અધ્યાયમાં વાણી વિવેકનું નિરૂપણ કરવામાં આવેલું છે, 19મા અધ્યાયમાં વાઘ બાણનો પ્રહાર ક્યારેય પણ ન કરવો એ કહેવામાં આવેલું છે, 20મા અધ્યાયમાં સૂરાના લક્ષણો બતાવેલા છે, 21મા અધ્યાયમાં વૈરાગ્યના લક્ષણો બતાવેલા છે, 22મા અધ્યાયમાં અહંકાર આદિકના લક્ષણોનું નિરૂપણ કરવામાં આવેલું છે, 23મા અધ્યાયમાં સ્ત્રી નિંદા છે, 24મા અધ્યાયમાં પણ ઉલટા સ્ત્રીઓની નિંદા કરવામાં આવેલી છે, 25મા અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રોનું જ્ઞાન આપેલું છે, 26મા અધ્યાયમાં વિશ્વની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવેલું છે, 27મા અધ્યાયમાં મનના લક્ષણોનું વર્ણન કરવામાં આવેલું છે તથા અધર્મનું નિરૂપણ કરવામાં આવેલું છે, 28મા અધ્યાયમાં શ્રી હરિની મૂર્તિનું વર્ણન કરવામાં આવેલું છે, 29મા અધ્યાયમાં ભગવાનની ભક્તિનું નિરૂપણ કરવામાં આવેલું છે, 30મા અધ્યાયમાં ભક્તિ કરનારાની કૃતાર્થતાનું નિરૂપણ કરવામાં આવેલું છે, 31મા અધ્યાયમાં પંચભક્તિવાળા ભક્તના લક્ષણ બતાવેલા છે, 32મા અધ્યાયમાં મનન નિધિધ્યાસ આદિક સાધનોનું નિરૂપણ કરવામાં આવેલું છે, 33મા અધ્યાયમાં નાસ્તિકોના લક્ષણ બતાવેલા છે, 34મા અધ્યાયમાં ભક્તિહીનના લક્ષણ બતાવેલા છે, 35મા અધ્યાયમાં દેહાભિમાનીના લક્ષણ બતાવેલા છે, 36મા અધ્યાયમાં ભક્ત દૂષણોની દુર્ગતિ બતાવેલી છે, 37મા અધ્યાયમાં દુર્જનોના લક્ષણ બતાવેલા છે, 38મા અધ્યાયમાં દૈવી સંપત્તિવાળાના લક્ષણ બતાવેલા છે, 39મા અધ્યાયમાં એકાંતિક ભક્તના લક્ષણ બતાવેલા છે, 40મા અધ્યાયમાં મુક્તિલાભ, 41મા અધ્યાયમાં ગર્ભવાસ દુઃખ નિરૂપણ, 42મા અધ્યાયમાં જન્મ સમયનું દુઃખ, 43મા અધ્યાયમાં યમ યાતનાનું નિરૂપણ, 44મા અધ્યાયમાં નરક વ્યાતાનું વર્ણન છે, 45મા અધ્યાયમાં યમપુરી ક્લેશ નિરૂપણ કરવામાં આવેલું છે, 46મા અધ્યાયમાં વૈરાગ્ય વિવેક, 47મા અધ્યાયમાં જ્ઞાન લક્ષણ નિરૂપણ, 48મા અધ્યાયમાં ભગવાન મૂર્તિ સ્મરણ, 49મા અધ્યાયમાં ચરણ ચિહ્ન ચિંતવનનું વર્ણન કરવામાં આવેલું છે, 50મા અધ્યાયમાં ધ્યાનનું વર્ણન કરેલું છે, 51મા અધ્યાયમાં ધ્યાન વિરોધીનો ત્યાગ કરવાનું વર્ણન કરેલું છે અને 52મા અધ્યાયમાં મુનિની પ્રાર્થના કરવામાં આવેલી છે. આ પ્રમાણે 52 અધ્યાયમાં ગુણાતીતાનંદ સ્વામીએ
સત્સંગી જીવનની અંદર જે વિષયો છે એનું સંક્ષિપ્તમાં અહીં નિરૂપણ કરેલું છે. વધારે તો શું કહેવું, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન વિલાસ અધ્યાય 2 શ્લોક 11 તો એવું કહે છે કે કોઈના યમરાજ, કોઈના ઇન્દ્ર તો કોઈના વાયુ ઈષ્ટદેવ છે, પણ મારા ઈષ્ટદેવ તો સર્વના ઈષ્ટ શ્રેષ્ઠ ગુરુ શ્રી હરિ છે. તે કેવા છે કે જે લક્ષ્મીજીથી સેવાયેલા સુખ ગુણ મંગળ આદિકના સમુદ્ર, કલ્યાણકારી દ્રષ્ટિવાળા અને સંસારના ભયને નાશ કરનારા છે. આ પ્રમાણે કહી ગુણાતીતાનંદ સ્વામીએ અહીં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને લક્ષ્મીપતિ તરીકે કહેલા છે. કહેવાનું તાત્પર્ય એ કે ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને લક્ષ્મીપતિ તરીકે સંબોધી રહ્યા છે. એ જ પ્રમાણે જ્ઞાનવિલાસ ગ્રંથ અધ્યાય 36 શ્લોક 32-33 ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વળી જેવો વેદ, પુરાણો અને નિબંધોને અસત કહે છે તથા ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમાઓને માનતા નથી, તેઓ નાસ્તિક, દુષ્ટ છે અને સાધુ ભક્ત તથા ભગવાનનો દ્રોહ કરનારા છે. માટે ભક્તજનોએ તેવાઓનો પ્રસંગ ચાંડાળની જેમ ત્યજવો. આ પ્રમાણે અહીં ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો વેદ છે, પુરાણો છે અને નિબંધો છે, અર્થાત કે નિબંધ ગ્રંથ છે, તેને અસત કહે છે, એવા વ્યક્તિને ચાંડાળની જેમ ત્યાગ કરવો. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં 5મા પ્રકરણની 38મી વાતમાં એવું લખાયું છે કે સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો. તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી તે શું 60 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનો મુવાળો પણ છે? એમાં શું વાંચવું એનો તો સૌને નિશ્ચય છે જ. આ પ્રમાણે અહીં આ વાતની અંદર રામાયણની નિંદા કરવામાં આવેલી છે. જ્યારે અહીં આ જ્ઞાનવિલાસ ગ્રંથ અધ્યાય 36 શ્લોક 32-33 અંદર તો સ્વામી એવું કહે છે કે જેઓ વેદો, પુરાણો અને નિબંધોને અસત કહે છે તેવાનો તો પ્રસંગ ચાંડાલની જેમ ત્યાગ કરી દેવો. તો આ વાતની સાથે આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર જે વાત આવે છે એ વિરોધતા દર્શાવે છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા એક પરમ જ્ઞાની અને એક સન્માનીય સદગુરુ ક્યારેય પણ આવી આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જે વાત કહેલી જ ને એ વાત ક્યારેય પણ કરે નહીં. કારણ કે જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર તો ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે એવું કહે છે કે વેદ અને વેદ તુલ્ય પુરાણ છે, ઇતિહાસ છે, નિબંધ ગ્રંથો છે, એની નિંદા કરે છે, એને અસત કહે છે. એવાઓનો તો પ્રસંગ ચાંડાળની જેમ ત્યાગ કરી દેવો. આ જ જ્ઞાન વિલાસ ગ્રંથના અધ્યાય 40 શ્લોક 3 અને 4 ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જગત વંદ્ય એવા બ્રહ્માદી મહાત્માઓ પણ જેમને વંદન કરે છે એવા તે અવતારો આ લોકમાં બધા જીવોની શાંતિના કારણરૂપ છે. આ ભારત વર્ષમાં શોભિતા બદ્રીવનમાં તે ભગવાન શ્રી નરનારાયણ સ્વરૂપે રહેલા છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાત 5 પ્રકરણની વાત પ્રકરણ 4 વાત નંબર 7ની અંદર તો એવું લખાયું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જૈસા કલ્યાણ બड़े बड़े अवतारों का होता है तैसा कल्याण आज सत्संगी का होता है, એવું ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. હવે આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર અધ્યાય 40 શ્લોક 3 અને 4 ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે અવતારો આ લોકમાં બધા જીવોની શાંતિના કારણ રૂપ છે. જ્યારે અહીં એવું કહેવામાં આવેલું છે કે અવતારો ભગવાન શ્રીહરિ પ્રગટ થયા ત્યારે એની સાથે પોતાનું કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા. અને એ અવતારોને તો સત્સંગી કરતા પણ હલકા બતાવેલા છે.
જૈસા કલ્યાણ બડે બડે અવતારો કા હોતા હૈ. આ પ્રમાણે કહી અવતારોની પાર વગરની નિંદા કરવામાં આવેલી છે. જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 36 શ્લોક 27 ને 28 તો ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહેલું છે ને કે એ સાંભળીને પેલા બંડિયા ફૂણિયાઓના પગ નીચેથી જમીન નીકળી જશે. સ્વામી કહે છે કે વેદ તથા આગમોને મિથ્યા કહે છે તેઓને રાક્ષસ જેવા અને સાધુ તથા આગમોના નિંદક જાણવા. મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે તેમની સદા નિંદા કરનારા એવા તેમને અસુર અને અધર્મય જાણવા. આ પ્રમાણે જે લોકો અવતારોની નિંદા કરે છે એ લોકોને ગુણાતીતાનંદ સ્વામી અસુર અને અધર્મી કહે છે. કારણ કે આ જ્ઞાન જે છે એ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મા અધ્યાયની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે ભાદરા ગામ પધાર્યા અને એ ભાદરા ગામમાં ભરાયેલી સભામાં મૂળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે છે કે અસુરોના કયા લક્ષણ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વારાહાદિક અવતારોનો તથા એના ભક્તોનો દ્રોહ કરે તેને અસુર કહેવામાં આવે છે. આ જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામીને ઉર્ફે મૂળ શર્માને ભગવાન સ્વામિનારાયણે આપેલું હતું અને એ જ મૂળ શર્મા પછી વૈરાગ્ય વેશથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને પરમહંસની દીક્ષા લે છે અને પછી જે ભગવાન સ્વામિનારાયણે એમને જે જ્ઞાન આપેલું હતું એ જ્ઞાન એવો એ પોતાના અનન્ય શિષ્ય એવા સંગ્રામસિંહજીતને આપેલું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ ભાગવત ક્યારેય પણ અવતારોની નિંદા કરે નહીં. ત્યારે આ વાતોની અંદર તો સ્થળ સ્થળે અવતારોની ઠેકડી ઉડાડવામાં આવેલી છે, એમના લીલા ચરિત્રોની ઉપર આક્ષેપ કરવામાં આવેલા છે, એમને સાવ સામાન્ય કક્ષાના બતાવેલા છે. જ્યારે અહીં સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે અવતારોની નિંદા કરનારો એ અસુર છે અને અધર્મી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા પવિત્ર સંત ક્યારેય પણ અવતારોની નિંદા કરે જ નહીં. એટલે એમના નામની ઉપર જે આ વાતોના પુસ્તકો અત્યારે જ્યાં ત્યાંથી પ્રકાશિત થઈ રહ્યા છે એ ગુણાતીતાનંદ સ્વામી જેવા એક પરમહંસને બદનામ કરવાને અર્થે જ પ્રકાશિત થઈ રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાસ્તવિક જ્ઞાન તો આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર આપેલું છે. જે લોકોએ જોઈતું હોય તો એ જ્ઞાન એ આ જ્ઞાન વિલાસ ગ્રંથમાંથી લઈ લે, એમાં એ બધું આપેલું છે. માટે ભક્તો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જે છે તેને એક બાજુ મૂકજો અને ગુણાતીતાનંદ સ્વામીએ આપેલું વાસ્તવિક જ્ઞાન એ આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર સંગ્રહાયેલું છે અને એ જ્ઞાન વેદાદિક શાસ્ત્રને પણ મળતું આવે છે અને સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતને પણ મળતું આવે છે. જ્યારે આ વાતોનું જ્ઞાન તો વેદાદિક શાસ્ત્રોને પણ મળતું નથી આવતું અને સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધોને પણ મળતું આવતું નથી. માટે એ જ્ઞાનનો ત્યાગ કરજો અને આ જ્ઞાન વિલાસ ગ્રંથને આત્મસાત કરજો. એમાં બધી જ વસ્તુ સ્વામીએ કહેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.